એ ભરતી પ્રક્રિયાઓમાં જોવા જઈએ તો ઘણા મિત્રો સતત પ્રશ્ન પૂછી રહ્યા છે કે પોલીસ ભરતી જે છે એ પોલીસ જે ભરતી છે એ પોલીસ ભરતી આવવાની છે કે કેમ. એ પોલીસ ભરતી વિશે ઘણા બધા મિત્રોને અસમંજસતાઓ છે, હજી પણ વિસંગતતાઓ છે. એ પોલીસ ભરતી વિશે જોવા જઈએ તો પોલીસ ભરતી જે છે એ ખરેખર આવવાની જ છે. એટલે જે પણ મિત્રો તમે તૈયાર રહેજો, પોલીસ ભરતી આવવાની જ છે. અત્યારે જે અપડેટ તમને મળી છે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સોશિયલ મીડિયાના માધ્યમથી કે ભાઈ ભરતી પ્રક્રિયા છે એ ખૂબ ઝડપી હશે, તો કહી શકાય આવતા અઠવાડિયાના વીક સુધીમાં આવી શકે છે. તો હા, એ પણ હકીકત છે, કારણ કે ઘણી બધી જગ્યાએ તમને જે વિદ્યાર્થીઓની જે ધીરજ રહે છે એ ધીરજ ક્યાંક ને ક્યાંક ખૂટી રહી છે, એ હું માનું છું. અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ અત્યારે સતત મેસેજ કરતા રહે છે કે સાહેબ રનિંગ જે છે એ રનિંગ શું આવી શકે છે. એટલે રનિંગમાં જે કહી શકાય કે આની પહેલાં ઘણી બધી ચોખવટ કરી ચૂક્યા છે, છતાં પણ કહી દે છે કે તમારું જે રનિંગ છે વિધાઉટ માર્કનું, અને બની શકે છે કે 2800 મીટર એ તમારે રનિંગ કહી શકે કે દોડવા માટે આવવાનું છે. એટલે કે ફિઝિકલ ફિટનેસ તમારી જે છે એમાં બની શકે છે કે 28 મીટર તમારે દોડવાનું, અથવા 2600 મીટર તમારે દોડવાનું આવી શકશે. તમે પોલીસ ભરતી બાબતે જે ન્યૂઝ અત્યારે મળે છે એ ન્યૂઝ સાચા છે. વાત જે કહી શકાય કે બીજા ભરતી ના ન્યૂઝ છે CCE પરીક્ષાના, તો જોવા જઈએ તો અત્યારે જે બપોરે ખાસ કરીને જે સોશિયલ મીડિયાના અલગ અલગ માધ્યમોથી જે ન્યૂઝ વાયરલ થયા, એટલે અમે જે ભરતી બોર્ડના કહી શકાય કે અધિકૃત જે મેમ્બરો હોય, અધિકૃત જે સભ્યો હોય, એમની સાથે અમે ચર્ચા કરી. અને એમની સાથે ચર્ચા કરી અને પછી એ જ્ઞાન સારથીમાં અમારી ટીમ દ્વારા એ અપડેટ આપવામાં આવી કે અત્યારે ગૌણ સેવા પસંદગી મંડળ એ અત્યારે કઈ પ્રકારની કામગીરી કહી શકાય કે જે કામગીરી છે એ કામગીરીમાં અત્યારે વ્યસ્ત છે. તેને કારણે કઈ કઈ ભરતીઓ આવવાની શક્યતાઓ છે અને કઈ કઈ ભરતીઓ નથી આવવાની શક્યતા વર્તમાનમાં, તેને લઈને સ્પષ્ટતા આપવામાં આવી છે. એટલે ખાસ કરીને જ્ઞાન સારથીના માધ્યમ ઉપર જે સ્પષ્ટતા આપવામાં આવી છે એ સ્પષ્ટતા અધિકૃત અધિકારી જે છે એ અધિકારી પાસેથી લઈ માહિતી મેળવી અને પછી એ સ્પષ્ટતા આપી છે. બીટગાર્ડની, એટલે ફોરેસ્ટ બીટગાર્ડની જે ભરતી છે, ફોરેસ્ટ બીટગાર્ડની ભરતી એ એમને આયોજન એવું છે કે આપણે ટૂંકમાં ગૌણ સેવા પસંદગી મંડળનું આયોજન છે કે જાન્યુઆરી અંતમાં અથવા ફેબ્રુઆરીની સ્ટાર્ટિંગમાં આ ભરતી લેવી. એટલે ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષામાં અત્યારે ક્યાંક ને ક્યાંક ગૌણ સેવા પસંદગી મંડળ છે એ વ્યસ્ત છે. તેની સાથે સાથે અન્ય બીજા પણ કાર્યો જે છે એમાં ક્યાંક ને ક્યાંક વ્યસ્ત છે. ખોટી આશા અપેક્ષાઓ